શહેરના અલવી વોરા જમાત દ્વારા વાર્ષિક પારિતોષિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। અકોટા સ્થિત સયાજીનગર ગૃહ ખાતે આ વાર્ષિક પારિતોષિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા છે। લગભગ 150 જેટલા વિદ્યાર્થીઓને સન્માનિત કરી અને તેઓને ઉત્સાહી કરવામાં આવ્યા છે। બરોડા સાયક્લોપીડિયન્સ ટીમ દ્વારા સતત બીજા વર્ષે વાર્ષિક પારિતોષિક વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં વિદ્યાર્થીઓનું સન્માન પણ કરાયું છે। ધોરણ 8 થી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીના અંદાજે 135 વિદ્યાર્થીઓને ઇનામ આપી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે। અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે। મહિલા સશક્તિકરણ અંતર્ગત પણ વિમેન એમ્પાવરમેન્ટની જે થીમ હતી અને થીમ આધારિત તેજલબેન અમીન, સ્વાતિબેન બેડકર અને નિશિતાબેન રાજપૂત તેઓ મુખ્ય અતિથિ સ્વરૂપે જોડાઈ અને પ્રેરણાદાયી વિચારો પણ રજૂ કર્યા છે। આજે અલવી વહોરા જમાતમાં લગભગ 135 સ્ટુડન્ટ્સ પોસ્ટ ગ્રેજ્યુએશનથી લઈને કે 8th સ્ટાન્ડર્ડ સુધી તમામ અલવી જમાતના જે સ્ટુડન્ટ્સ છે એનું પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશનનો પ્રોગ્રામ છે, જે પ્રોગ્રામ સયાજીનગર ગૃહ અકોટા ઓડિટોરિયમની અંદર રાખવામાં આવેલો છે। અને હમારા આજે ચીફ ગેસ્ટ છે માઝુન દાવત અલવિયા સઈદુલ ખૈર ઇમાદુદ્દીન સાहब, જે હમારા દાઈએ મુતલકના મનસૂસ છે, યાની એમને પછીના આવનાર ગાદી વારસ છે। અને આજે હમારા બીજા જે મુખ્ય અતિથિ છે એની અંદર તેજલબેન અમીન છે, સ્વાતિબેન બેડેકર જે આવી ચૂક્યા છે અને નિશિતાબેન રાજપૂત છે, જે આ કાર્યક્રમ અને પ્રોગ્રામની અંદર પછીથી આવશે। આ અમારું બીજું વર્ષ છે। અમે બરોડા સાયક્લોપીડિયન્સની ટીમ છે એ ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે અને તમામ ઓડિયન્સ આજે બેસેલા છે અને એક ગેર મામૂલી ફરહત અને મસરત છે તમામ બચ્ચાઓના ચહેરા પર કે આજે આટલા મોટા પ્લેટફોર્મ પર અમારા સાહેબે દાવતની હાજરીની અંદર એમને પ્રાઇઝ આપવામાં આવશે, એને એન્કરેજમેન્ટ મળશે। અને આજનો અમારો સ્પેશિયલ જે મેસેજ છે એ વિમેન એમ્પાવરમેન્ટ છે, કેમ કે અમારા 3 ચીફ ગેસ્ટ જે છે એ મહિલાઓ છે, દે આર વિમેન। તો એ લોકો પણ આવશે, પોતાની સ્પીચની અંદર પોતાના આઈડિયા શેર કરશે। આપનું નામ? ડૉક્ટર ઝુલકરનૈનભાઈ સાહેબ। હા, એમકોમ માસ્ટર અમારે સારા પર્સન્ટેજ આવ્યા તો અમારે એવોર્ડ મળ્યો છે ને અલવી જમાત તરફથી આ એક પગલું ઉઠાવવામાં આવ્યું છે, તો અમારે બહુ ખુશી થાય છે ને આગળ બી એવા એવોર્ડ થતા રહે, એવા પ્રોગ્રામ થતા રહે એવી અમારી ઈચ્છા છે। સકીના ઝાંપાવાન।